નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે અગત્યના સમાચાર. સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો ઝાલોદ તાલુકાના એસઆરપી ગ્રુપ વાવડી ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રારંભ કરાવ્યો. સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદશ્રીએ સરકારની રમતગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે અત્યારે ખેલાડીઓને જે રીતનું ઇજ્જત મળી રહ્યું છે, ગત ઓલિમ્પિક કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરીને ખેલાડીઓ દેશને મેડલ મેળવી આપશે તેવો વિશ્વાસ સાંસદશ્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ખેલ મહોત્સવના આયોજન થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અનેક નવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સાંસદ ખેલ સ્પર્ધા થકી પણ વિવિધ સાંસદ મત વિસ્તારોમાં રમતગમત અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવવામાં આવેલી 72 અને 64 કળાઓમાં ખેલનું પણ સ્થાન છે. ત્યારે રમતગમતની આ કળામાં આપણા ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરે માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે દાહોદના ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે. તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદને ગૌરવ અપાવ્યું છે. વિધાનસભા કક્ષાની રમતોમાં પણ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ત્યારે આજની રમત સ્પર્ધામાં તેઓ સુંદર પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ સાંસદશ્રીએ આપી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી A.K. ભાટિયા સહિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ તેમજ ખેલાડીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ લોકસભાની અંતર્ગત આજે તાલુકા કક્ષાની રમતો પૂર્ણ આજે કરી રહ્યા છે. આખી લોકસભાની અંદર તાલુકા કક્ષાએ રમતો રમાયા બાદ હવે પછી વિધાનસભા કક્ષાએ અને ત્યારબાદ લોકસભા કક્ષાએ રમતો યોજવાની તૈયારી કરી રહ્યા છે. અમે લોકો આ પ્રસંગે માન્ય મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દરેક સાંસદોને તેમના મત વિસ્તારની અંદર ખેલાડી ભાઈ બહેનોને અવસર અપાવીને દાહોદના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર લેવલે રમે એના માટેની પ્રેરણા માર્ગદર્શન માન્ય મોદી સાહેબે આપીને આજે પૂરા ભારતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર મેદાનની સાથે રમવા ભણવાની સગવડ એમને પૂરેપૂરું કળા કૌશલ્ય આપીને પૂરેપૂરો અવસર આપીને ભારત દેશ વતીથી આપણા ભારતના ખેલાડીઓ રમે એના માટે અમે દાહોદ જિલ્લામાંથી એવી અપેક્ષા રાખીએ છીએ કે દાહોદ જિલ્લા પર માન્ય મોદી સાહેબનો અપાર પ્રેમ રહ્યો છે. દાહોદમાં શિક્ષણ ક્ષેત્રે હોય, સ્માર્ટ ક્ષેત્રે હોય, મહત્વાકાંક્ષી જિલ્લો હોય, સિંચાઈ પાણીની સુવિધાની વાત હોય, પણ મને આજે કહેતા ગૌરવ છે કે અમારા દાહોદના ખેલાડીઓને જે રીતે તાલુકા કક્ષાએ વિધાનસભા લેવલે અને લોકસભા લેવલે રમીને એ જ ખેલાડીઓને આગામી રમતોની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છે. આજના પ્રસંગે આ વિસ્તાર ધારાસભ્ય માન્ય મહેશભાઈ, માન્ય સોનીજી, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, માની એસપીસી, ડીવાયએસપી શ્રી બધાની હાજરીની અંદર શ્રીમાન મહેશભાઈએ ખૂબ સુંદર આયોજન કરવા બદલ ઝાલોદ તાલુકાની પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ. આજના પ્રસંગે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અમે આભારી છે કે પહેલીવાર આદિવાસી વિસ્તારના બાળકોને રમતના મેદાન સુધી તક આપીને ખૂબ ગુણવત્તાવાળું કેળવણી કરીને અમારા કોચ મિત્રો પણ રાત દિવસ લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે. તો આજના પ્રસંગે ઝાલોદ વિધાનસભાની પૂરી ટીમ, સૌ કાર્યકર્તા, ભાજપની ટીમનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ.